અનાઉન્સમેન્ટ થયા છે એફએમસીજી, કારણ કે એ બધા માટે વધારે મહત્વનું એટલા માટે કે રોજિંદા જીવનમાં જે રીતે બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એના પર અનાઉન્સમેન્ટ ખાસ કરીને જોવા મળ્યું છે. હેર ઓઇલ હોય, શેમ્પૂ, ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ છે, સાબુ, ડિટર્જન્ટ, આ બધું ખાસું સસ્તું થતું આપણે જોઈ રહ્યા છીએ. ઇનફેક્ટ ખાસ કરીને પેક્ડ પ્રોડક્ટ્સ પણ છે, એના પર ચા, કોફી, મસાલા 12% ઘટાડી 5% પર જે કરવામાં આવ્યું છે, કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો? ક્લિયર કટ બહુ મોટો પોઝિટિવ છે અને આઈ થિંક નિફ્ટી એફએમસીજી આજે કદાચ ગેપ અપમાં મોટું ખોલે તો કોઈ આશ્ચર્ય ન થાય. અને તમે જોશો તો લાસ્ટ 1 month or something કન્ઝમ્પશન એઝ અ બાસ્કેટ વોઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, અને આજે એની બીજી એક મોટી અસર દેખાશે. તો 2-3 વસ્તુ જરૂરી હતી અને ઇટ વોઝ નીડેડ. કેમ હતું કે વોલ્યુમ ગ્રોથ ક્યાંક ક્યાંક અર્બન ઇન્ડિયામાં હતો નહીં ફોર ધ એફએમસીજી પ્રોડક્ટ, અને આજથી નથી, છેલ્લા 2-3 વર્ષથી છે. હવે કંઈક રીઝન જોઈતું હતું એ સાયકલને બ્રેક કરવા માટે, અને આ સાયકલને બ્રેક કરવા માટે આ ગવર્મેન્ટે જીએસટીનું જે 12 થી 5% કરી નાખ્યું છે, આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી ગુડ થિંગ. રિમેમ્બર, એફએમસીજી આઇટમ થોડી પ્રાઇસ સેન્સિટિવ હોય. આપણે જોયું છે કે જ્યારે થોડા પ્રાઇસ વધે છે ને તો લોકો ડાઉન ટ્રેડિંગ કરવા લાગે. એટલે શું થાય, ઓર્ગેનાઇઝમાંથી અનઓર્ગેનાઇઝ માર્કેટમાં જતા હતા લોકો. હવે જેવો પ્રાઇસ ઓછું થશે એટલે અનઓર્ગેનાઇઝ બીકમ લિટલ અનકોમ્પિટિટિવ એન્ડ ઓર્ગેનાઇઝ વિલ બીકમ વેરી કોમ્પિટિટિવ. અને એનો બેનિફિટ જે લિસ્ટેડ કંપની છે એફએમસીજી કંપનીઝ, તે બધાને મળે. જસ્ટ એ ડિસ્ક્લેમર કે મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં એફએમસીજી સ્ટોક્સ છે, તો આઈ એમ એક્સ્ટ્રીમલી બુલિશ ઓન એફએમસીજી. તમને યાદ હોય ચાંદની, આપણો જે થીમ હતો 2025નો, તેમાં વન થીમ વોઝ ડેફિનેટલી એફએમસીજી એઝ અ થીમ. અને ક્યાંક ને ક્યાંક, અને તે વખતે આપણે ખ્યાલ નહોતો કે જીએસટીના રિફોર્મ આવી શકે, પણ somehow this is coming back. તમે બીજું જોશો, વેલ્યુએશન ઓફ એફએમસીજી કંપનીઝ આર મચ લોઅર દેન વોટ દે યુઝ ટુ કમાન્ડ હિસ્ટોરિકલી. તો એ રીતે પણ એક લાગી રહ્યું છે કે વેલ્યુએશન સારા છે, ગ્રોથ ઓપોર્ચ્યુનિટી સારી છે. રો મટીરિયલ પ્રાઇસીસ જે અત્યારે ક્વાઇટ બિનાઇન છે, કોપરા હોય અને ટી હોય, એ થોડા હાઈ છે, પણ અધરવાઇઝ ઇફ યુ લુક એટ ઇટ, આઈ થિંક ધ રો મટીરિયલ પ્રાઇસ આર ક્વાઇટ બિનાઇન ફોર ધીસ. સો એનો પણ એક મોટિવેટ, આપણે એનું ગ્રોસ પ્રોફિટ માર્જિન પણ આગળ જતા ઇન્ક્રીઝ થતા જોશું. તો આઈ થિંક ઇટ્સ અ વિન વિન. અને જ્યારે એફએમસીજી ડઝ વેરી વેલ, ઇટ ઓલ્સો ઇમ્પ્રુવ્સ ધ સેન્ટિમેન્ટ ઇન ધ માર્કેટ.